સુરતથી સમાચાર આરોગ્ય કર્મીઓ હડતાળ પર ઉતર્યા। જિલ્લા પંચાયત હસ્તકના વર્ગ 3 ના આરોગ્ય કર્મીઓ ગ્રેડ 2 અને ખાતાકીય પરીક્ષાના મુદ્દે આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર, જેને લઈ ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવા પર અસર પડી। સુરત જિલ્લાના 9 તાલુકાના 500 થી વધુ આરોગ્ય કર્મીઓની કામરેજમાં મીટિંગ પણ મળી હતી। આરોગ્ય કર્મીઓએ 10 માર્ચે પોતાની પડતર માંગને લઈ સીએમ અને આરોગ્ય મંત્રીને લેખિત રજૂઆત કરી હતી, પરંતુ માંગ ન સ્વીકારાતા આરોગ્ય કર્મીઓ હડતાળ પર ઉતર્યા છે। ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘનો આદેશ છે અને જેના અંતર્ગત સુરત જિલ્લા આરોગ્ય શાખા ત્રીજા વર્ગના ક્ષેત્રીય કર્મચારીઓના મંડળના ત્રીજા વર્ગના જે કર્મચારીઓ છે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, 9 તાલુકાના ટોટલ 582 કર્મચારી આજ રોજથી અમારી મુખ્ય બે માંગણીને લઈને અમે ચોક્કસ મુદતની હડતાળ પર જઈ રહ્યા છીએ। એમાં પ્રથમ માંગણી ખાતાકીય પરીક્ષા રદ કરવાની, કે જે પહેલાં ન હતી અને પાછળથી જે ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા માટે સરકારે ખાતાકીય પરીક્ષા રાખી છે, તો તેનો ટોટલ બહિષ્કારના ભાગરૂપે। અને બીજું કે 2001માં અમારી ટેકનિકલ કેડર ગણવા માટેની કમિટી બની હતી અને એનો અહેવાલ પણ આવ્યો હતો, અને ત્યારબાદ આ ગઈ વર્ષે 2023માં પણ અમારે ટેકનિકલ કેડરનો અહેવાલ આવ્યો હતો, છતાં પણ સરકાર અમને ટેકનિકલ કેડર ગણી અને તે અંતર્ગત અમને પગાર ચૂકવણું કરતી નથી। એ મુખ્ય બે બાબત માટે અમે ચોક્કસ મુદતની હડતાળ પર જઈ રહ્યા છીએ। અમારી માંગણીઓ માટે સરકાર અમને લોકોને વાળી દીધેલી હતી। તે સમયે અમને પૂરી બાંહેધરી આપેલી હતી કે તમારા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ અમે આપશું। અમે ગુજરાતમાં આરોગ્ય કર્મીઓની હડતાળ। સુરત જિલ્લામાં આરોગ્ય કર્મીઓ વર્ગ 3 ના કર્મીઓ હડતાળ પર ઉતર્યા છે। પડતર માંગ છે તેમની, જેના કારણે મોટી સંખ્યામાં આરોગ્ય કર્મીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું।